ડાંગ જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન. ભગવાન વિષ્ણુના 7મા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લામાં ઠેર ઠેર હર્ષોલ્લાસપૂર્ણ માહોલમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વધઈ, આહવા, સુબીર સહિતના ગામોમાં આવેલા મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાના ટકોરે આહવા, વધઈ અને સુબીર સહિતના ગામોમાં ભજન કીર્તન અને રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. મંદિરોમાં ભગવાન શ્રી રામને ભાવભર પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ શુભ અવસરે ડાંગ જિલ્લાના મંદિરો મહાઆરતીના ઝગમગાટથી પ્રકાશિત થયા હતા અને જય શ્રી રામના જયઘોષથી મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત જિલ્લાભરમાં ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધઈ અને આહવા ખાતે યોજાયેલા રામનવમીની શોભાયાત્રા કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી હરિરામ સાવંત, પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, શ્રી સુભાષભાઈ ગાયન અને ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત તેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જનજાગૃતિ આવે તે માટેના લખાણ સાથેની કેટલીક બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમીના પવિત્ર પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીથી જિલ્લાભરમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ડાંગ મિત્ર ન્યૂઝ, મિલન ધુડે.